જય શ્રી સ્વામિનારાયણ. અમારી દક્ષિણ ભારત યાત્રા કુંભ સ્નાન કરી અને મધ્યપ્રદેશનું જે બુરાનપુર શહેર ત્યાં આવી પહોંચી છે. જે બુરાનપુર શહેરની અંદર ભગવાન લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનું આમ તો ખાનદેશની અંદર મોટામાં મોટું કોઈ જો સ્થાન હોય તો એ બુરાનપુર શહેર માનવામાં આવે છે. તો ત્યાં લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી, આપણે આરતીના દર્શન કર્યા. એ પ્રસાદીની મૂર્તિ છે. તો ત્યાંથી શહેરની અંદર જે પ્રસાદીના સ્થાનો છે ત્યાં અમે લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ, વાહનમાં બેસી રહ્યા છીએ, જેના તમે પણ દર્શન કરી રહ્યા છો. તો મધ્યપ્રદેશ એટલે જેને ખાનદેશ કહેવામાં આવે, તો જો આપણે જોઈએ તો ગુજરાત સિવાય આ સત્સંગની અંદર ખાનદેશનો નંબર આવે. કારણ કે બુરાનપુર, માલેગાંવ, ધુલિયા, સાવદા, ધરગાંવ વગેરે ઘણા એવા ગામ છે કે જ્યાં સંતોએ વિચરણ કરી અને એ વખતે ખૂબ મહારાજના સમયમાં સત્સંગ કરાવેલો. અને આજે વડતાલની અંદર જો આપણે જોઈએ તો વધારેમાં વધારે ખાનદેશના સંતો છે. એટલે આ ભૂમિ એવી પવિત્ર છે કે જેની અંદર પરમાત્માએ સંતોને મોકલીને સત્સંગ કરાવેલો. અને એવું પણ કહેવાય છે કે વર્ણી વેશે મહારાજ અહીંયા પોતે પધારેલા. બુરાનપુરની અંદર તાપી ગંગા વહી રહ્યા છે. બહુ બહોળો આ તાપી ગંગાનો પ્રવાહ છે. તો એ તાપી ગંગાને કિનારે વસેલું આ શહેર, તો ભગવાન શ્રી હરિ વન વિચરણ કરતાં એવું કહેવાય છે કે એક બાજુથી મોના નદી આવી રહી છે ને એક બાજુથી તાપી નદી, તો બંનેનો સંગમ થાય છે. તો એ સંગમ સ્થાન ઉપર આવીને મહારાજ બેઠેલા. જે જગ્યાએ મહારાજ આ મૌના તાપી સંગમે બેઠા છે એ જગ્યાએ અત્યારે વર્ણિવેશનું સુંદર સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે. એ સ્થાન ઉપર પરમાત્માની પાદુકા પધરાવીને સરસ મજાની છત્રી કરવામાં આવી છે. તમે દર્શન કરી રહ્યા છો, જ્યાં બધા જ સાંખ્યોગી બહેનો ભગવાન વર્ણિરાજના પવિત્ર સ્થાન ઉપર દર્શન કરી રહ્યા છે. તો ભગવાન શ્રી હરિ જ્યારે પધાર્યા ત્યારે એવું કહેવાય છે કે ત્યાં મેળો ભરાયેલો. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે એવું લખ્યું છે કે નદી મોહનાનો સંગમ જ્યાં છે, સ્નાન કરવાનો મહિમા ત્યાં છે. હતો દિવસ એકાદશી તણો, મેળો તે દિન ભરાયેલો ઘણો. નાવા આવેલા સૌ નર નારી, સૌએ નિરખિયા હરિ સુખકારી. કર્યું સ્નાન ત્યાં ધર્મ કિશોર, અતિ મૂર્તિ દિશે ચિત્ત ચોર. તો આવો મહિમા હરિલીલામૃતની અંદર લખ્યો છે. તો આ સ્થાનની અંદર અમે દર્શન કર્યા. બાજુમાં એક સરસ મજાનું વૃક્ષ છે, વટવૃક્ષ. તો એનો થડ જોતાં, એના દર્શન કરતાં આપણને ખ્યાલ આવે કે મહારાજ વર્ણિવેશે જ્યારે આ સ્થાનની અંદર પધાર્યા તો એની સાક્ષી પૂરતું આ વટવૃક્ષ એમને એમ જ છે. વળી આ સ્થાનની અંદર બે નદીનો સંગમ છે, એટલે અહીંયા મહાદેવજી બિરાજે છે, જેને સંગમેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. જે મહાદેવજીની આજુબાજુમાં અમે લોકો બેઠા છીએ અને જે મહાદેવજીની પૂજા સાક્ષાત ભગવાન શ્રી હરિએ કરેલી એ દ્રશ્ય પણ તમને બતાવવામાં આવે છે. તો આ સ્થાનની અંદર અમે બધા બેસી અને આ પ્રસાદીના મહાદેવ કે જેની 3 દિવસ સુધી ભગવાન શ્રી હરિએ સેવા પૂજા કરેલી, તો અમે ત્યાં બેસી અને કીર્તન વગેરે બોલી રહ્યા છીએ, સાખી બોલી રહ્યા છીએ, એમનું પૂજન કરી રહ્યા છીએ, આરતી વગેરે કરી રહ્યા છીએ, જે પ્રત્યક્ષ સ્વરૂપે જ તમે નિહાળી શકો છો.
આવી રીતે સાંખ્યોગી બહેનોએ ભગવાન શિવજીના દર્શન કર્યા, સંગમેશ્વર મહાદેવના. અને ત્યાંથી જ્યાં તાપ્તી અને મૌનાનો સંગમ છે એ સંગમ સ્થાને હવે દર્શન કરવા માટે જઈ રહ્યા. તમે જોઈ રહ્યા છો આ તાપી નદીનો પ્રચંડ પ્રવાહ દેખાઈ રહ્યો છે. પહેલાં તો ઘણું બધું નીચે ઉતરવાનું હોય, થોડોક ઢાળવાળો રસ્તો હોય એવું વિચાર્યું કે નીચે જવું નથી, એટલે અહીંયા જ બેઠા બેઠા દર્શન કરવાનું નક્કી કર્યું. પણ વળી પાછું સાહસ કરી અને નક્કી કર્યું કે નીચે જઈએ. પછી વળી છેલ્લા કે પહેલાં આવ્યા ન આવ્યા આવું વિચારી અને બધાએ નીચે ઉતરવાનું સાહસ કર્યું છે. તો બહેનો સંગમ તરફ જઈ રહ્યા છે. આ સ્થાનની અંદર ભગવાન શ્રી હરિ સ્નાન કરી અને જ્યારે બિરાજમાન હતા અને એ વખતે બુરાનપુર શહેરના મુમુક્ષુ આત્માઓ આ મેળાની અંદર આવેલા હોય તો એમણે ભગવાન શ્રી હરિને જોયા. હરિલીલામૃતની અંદર જેનું વર્ણન આચાર્ય ચૂડામણી વિહારીલાલજી મહારાજે કરેલું છે કે શિવા શાહ ને શેઠ ગોવિંદ તેણે નિરખ્યા હરી સુખ કંદ, જેમ લોહ ચમક ભણી જાય તેમ તેવો નિવૃત્તિ તણાય, જેમ ચંદ્રને દેખે ચકોર જેમ મેઘધ્વનિ સુણે મોર, તેમ તેઓનું ચિત્ત તણાણું તે મહાત્મ્ય મનમાં જણાણું. તેથી પ્રગટ પ્રભુને પીછાણ્યા જોગીરાજને જગદીશ જાણ્યા. પરમાત્માની અલૌકિક પ્રતિમા જોઈ અને આ મુમુક્ષુ આત્માઓને મનમાં એમ થયું કે આ માણસ નથી, આ ખરેખર પરમેશ્વર હોવા જોઈએ. એટલે શિવાશા ગોવિંદ શેઠ એમણે ભગવાન શ્રી હરિને વંદના કરી અને મહારાજને આ સ્થાનની અંદર પ્રાર્થના કરી કે પ્રભુ આપ નગરની અંદર પધારો. અને ત્યાર પછી ભગવાન બુરાનપુર નગરની અંદર પધારેલા. આમ તો જો આપણે જોઈએ તો વર્ણિવેશે એક જ વખત મહારાજ બુરાનપુર પધાર્યા છે, પણ ત્યાર પછી સંતોએ ખૂબ વિચરણ કરી અને આ સ્થાનની અંદર ખૂબ સત્સંગ કરાવેલો છે. તમે દર્શન કરી રહ્યા છો. બહેનો મૌના સંગમના દર્શન કરી અને પાછા સંગમેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છે. એક બાજુ સરસ મજાની લીલી વનરાઈઓ છે, એક બાજુ પહાડ જેવી સુંદર ઘાટી દેખાઈ રહી છે અને વચ્ચે બંને નદીઓનો સુંદર સંગમ છે. એટલે આ નજારો પણ ખરેખર દર્શન કરવા જેવો છે. હૃદયની અંદર પરમાત્માની પવિત્ર ચરણ રજ એનો સ્પર્શ કર્યા પછી ખરેખર શાંતિનો અનુભવ થાય. તો આ જે બુરાનપુર શહેર, તો એની અંદર ઘણા બધા સંતોએ સત્સંગ કરાવેલો છે અને આજે પણ સત્સંગ ખૂબ સારો છે. આપણું શિખરબદ્ધ મંદિર છે. મંદિરની અંદર લક્ષ્મીનારાયણ દેવ બિરાજે છે. ભગવાન શ્રી હરિને જ્યારે ખૂબ આગ્રહ કર્યો ગોવિંદ શેઠ વગેરેએ અને ભગવાન આ નગરની અંદર પધારેલા. સરસ મજાના મહારાજ વખતના જૂના વૃક્ષો એને છાંયડે બહેનો જ્યારે ચડીને થોડા થાક્યા છે ત્યારે વિશ્રાંતિ લેવા માટે બેઠા છે અને તમે દર્શન કરી રહ્યા છો. તો આ બુરાનપુર શહેરની અંદર સંતોએ અવારનવાર આવીને સત્સંગ કરાવેલો. એની સાથે સાથે ભક્ત ચિંતામણી વગેરેનો અભ્યાસ કરતા હોઈએ તો એની અંદર પરચા પ્રકરણમાં દાદા દીવાનની કથા આવે છે. તો એ જે દાદા દીવાન છે તો એમને સંતોને જમાડેલા અજાણતામાં અને એને બહુ કર્મ સારા નહીં હોય ને અંતકાળે એમનું તેડું જ્યારે આવ્યું ત્યારે બે સંત જમાડાના પુણ્ય કરી અને એમને મુક્તિ મળી છે એવો ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીની કલમે ઇતિહાસ લખાયેલો છે. અને બીજા પણ ઘણા આ બુરાનપુરના ઇતિહાસો છે. ઘણા ભક્તોને મહારાજ અંતકાળે તેડવા આવ્યા હોય એવા પણ ઇતિહાસો લખાયેલા છે. તો હવે બધા બહેનો ત્યાંથી બુરાનપુરનો જે તાપી નદીનો મુખ્ય ઘાટ જેને રાજઘાટ કહેવામાં આવે છે, તો એ રાજઘાટે બહેનો આવ્યા છે. બધાને એવી ઈચ્છા હોય કે ભગવાન શ્રી હરિ જે પથ્થર ઉપર બેઠેલા તો એ પથ્થરનો સ્પર્શ કરવો છે. એટલે એવું વિચારી અને બધા જ વાણમાં બેસી અને એ પથ્થરનો સ્પર્શ કરવા માટે જાય છે. હરિલીલામૃતની અંદર એવી વાત લખી છે
વિહારીલાલજી મહારાજે એવું લખ્યું છે કે બુરાનપુર તાપી તીરે બેઠા છે મહારાજ, નિત્ય વિધિ કરે છે વાલો પરમાર્થ ને કાજ. એવે ગામ જીનાબાદની સ્ત્રીઓ આહીર અપાર, દહીંના ગોરસ વેચવા જાય બુરાનપુર મોજાર. હરિ જ્યાં સેવા કરે છે ત્યાં આવી સગળી નાર, બાલાયોગીનો રૂપ દેખી કરે મનમાં વિચાર. તમે જે હાથિયા પથ્થરના દર્શન કરી રહ્યા છો એ પથ્થર ઉપર નિત્યવિધિ કરી અને ભગવાન શ્રી હરિ પદ્માસન વાળી અને બિરાજમાન થયા છે. વાણમાં બેસીને જે પથ્થરના તમામ બહેનો મસ્તક નમાવી એનો સ્પર્શ કરી અને દર્શન કરી રહ્યા છે. તો આ સ્ત્રીઓએ ભગવાન શ્રી હરિને જ્યારે જોયા ત્યારે સ્ત્રીઓને અતિશય આનંદ થયો અને એને મનમાં એવું લાગ્યું કે ઘણાએ આવા જોગી જતીઓ વગેરેના દર્શન કર્યા છે પણ હજી મૂછનો દોરોય પણ ફૂટ્યો નથી ને એકદમ નાની એવી ઉંમર, મસ્તક ઉપર સરસ મજાની જેને જટા શોભી રહી છે, એકમાત્ર કૌપીન જેણે પહેરેલું છે અને એવા વર્ણિરાજને જ્યારે જોયા ત્યારે એને એવું લાગ્યું, એકબીજીને કહેવા માંડી કે આ ગોકુળવાળો કાનુડો હોય એવું લાગે છે. અને આવું જ્યારે કહ્યું ત્યારે ભગવાન શ્રી હરિએ બધાને શ્રી કૃષ્ણ રૂપે દર્શન આપેલા. હાથમાં મધુરી મોરલી ચરણારવિંદને આંટી ચડાવી અને પરમાત્મા બંસરી બજાવતા હોય એવી તમામ સ્ત્રીઓને દિવ્ય દ્રષ્ટિ મળી અને પરમાત્માના દર્શન થયા. એ જ પ્રસાદીનો હાથીયો પથ્થર છે. તમે જોઈ શકો છો કે પાછળનો પીઠનો ભાગ ઊંચો છે અને નીચેનો જે ભાગ છે એ મસ્તક હોય એવું લાગે, સૂંઢ જાણે કે જળમાં ડૂબેલી હોય એવું લાગે, એટલે એનું નામ હાથીયો પથ્થર છે. 200 વર્ષના વણાવાયા ત્યાર પહેલાં પણ ઘણા સમયથી આ પથ્થર હશે. તો ઘણી વખત તાપી નદીની અંદર ઘોડાપુર આવતા હોય છે, મોટા મોટા કિનારે રહેલા ડેરાઓ હોય અથવા તો પાકા પથ્થરથી બાંધેલા ઘાટ હોય તો એ બધા તૂટી જતા હોય છે. પણ આશ્ચર્યની વાત એ છે, અહીંયાના લોકો પણ એ વાત કરે છે કે આ હાથિયા પથ્થરને એક પણ કાંકરી ગમે એવું ગાંડુપુર આવે તોય ખરી નથી. તો પરમાત્માના પવિત્ર ચરણારવિંદ જે પથ્થરને અડ્યા તો એનો મહિમા કાંઈ ઓછો આપણે નાખી શકીએ. તો બહેનો સંકલ્પ મૂકી અને જળને મસ્તક ઉપર ચડાવી રહ્યા છે. જ્યારે યાત્રા નિમિત્તે નીકળ્યા છે ત્યારે આવા પવિત્ર તીર્થોમાં સ્નાન કરવાથી શરીર દ્વારા જાણે અજાણે જે કાંઈ આપણાથી ભૂલ થઈ હોય, પાપ થયા હોય તો એ પાપ જરૂરથી બળતા હોય છે. આ યાત્રા તન, મન અને ધન એના દ્વારા થયેલા પાપોને બાળવા માટે, પવિત્ર થવા માટે, પરમાત્માને માર્ગે વળવા માટે જ હોય છે. તો જે જીનાબાદની જે આહિર સ્ત્રીઓએ જ્યારે આવું બોલીને ભગવાને એને જ્યારે દિવ્ય દર્શન આપ્યા ત્યારે સ્ત્રીઓએ એવું કહ્યું કે કાનુડો તો ગોપીઓનું દહીં, દૂધ, મય, માખણ વગેરે જમતો, તો અમારી પાસે આ ગોરસ છે, અમે વેચવા માટે બુરાનપુર જઈએ છીએ, તો અમારું તમે કાંઈ દહીં, દૂધ વગેરે આરોગશો? અને એ વખતે મરક હસતા મહારાજે હા પાડેલી અને ભગવાનને આ જીનાબાદની આહિર સ્ત્રીઓએ મટકા નીચે ઉતારી અને સરસ મજાનું તાજું ગોરસ ભગવાનને જમાડેલું અને ભગવાન શ્રી હરિ એ ગોરસને જમેલા. તો એવી પવિત્ર આ જગ્યા છે, આ હાથીયો પથ્થર છે. તમને આમ તો ડબલ વખત દર્શન થશે કારણ કે અમારી સંખ્યા હોય પણ બધા એક વાણની અંદર સમાય નહીં, એટલે અડધા વિભાગ કર્યા છે 16-16ના, એટલે તમને વાણના દર્શન વધારે થઈ રહ્યા છે. તો આ તાપી નદીનો પવિત્ર રાજઘાટ કહેવામાં આવે છે અને આમ તો એવું કહેવાય છે કે આ તાપી નદીનો રાજઘાટ ડૂબે એટલે સુરતની અંદર તમારા મકાન ડૂબે. કારણ કે તાપી નદી આ મધ્યપ્રદેશમાંથી ગુજરાતની અંદર આવે છે, આ પાણી બધું એ બાજુ આવે, સુરતની અંદર આવે એટલે વરસાદનું પ્રમાણ મધ્યપ્રદેશમાં વધે. આપણને એમ થાય કે ગુજરાતમાં, સુરતમાં વરસાદ નથી ને તોય આટલું બધું જોખમ કેમ? પણ એનું કારણ એ છે કે પાણીનો પ્રવાહ અહીંયાથી ગુજરાત તરફ, સુરત તરફ આવે અને રાજઘાટ ઘણી બધી ઊંડાઈ ઉપર ઘણા બધા ઢાળને ઉતરીને આપણે આ સ્થાનની અંદર આવી શકીએ છીએ.
તો એ રાજઘાટ ડૂબે એટલે ગુજરાત ઉપર જોખમ સર્જાય એવું કહેવામાં આવે છે. અને ચોમાસામાં પુષ્કળ વરસાદને કારણે ઘણી વખત આ રાજઘાટની અંદર ઘોડાપૂર આવતું હોય છે, ત્યારે હાથિયા પથ્થરના દર્શન પણ થતા નથી. પણ અત્યારે પાણીનું પ્રમાણ ખૂબ ઓછું છે એટલે તમે હાથિયા પથ્થરના દર્શન કરી રહ્યા છો. આ વાણની અંદર બીજા રાઉન્ડમાં બહેનો બધા જ બેઠા છે અને એ પાછા હાથિયા પથ્થરના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. તો તમને તો તાપી નદીના દર્શન થાય, બહેનોના દર્શન થાય અને સાથે સાથે પ્રસાદીના સ્થાનો, હાથીઓ પથ્થર વગેરેના પણ દર્શન થઈ રહ્યા છે. આજુબાજુમાં સરસ મજાની વનરાઈઓ છે અને સામે કિનારે, પથ્થરથી સામે કિનારે જે તમને આછા મકાનો દેખાય છે તો એ જીનાબાદ નામનું ગામ છે. અને ત્યાંથી તાપી નદીને પાર કરી અને આ આહિર સ્ત્રીઓ મય વેચવા માટે, ગોરસ વેચવા માટે બુરાનપુરની અંદર આવતી અને એને આ પરમાત્માના દર્શન થયેલા. ભગવાન એનું ગોરસ જમ્યા અને ભગવાને એને વરદાન આપેલું કે તમે સત્સંગની અંદર જન્મ ધારણ કરશો. આખો તમને રાજઘાટ દેખાઈ રહ્યો છે, સરસ મજાનો તાપી નદી ઉપર પુલ છે, બહેનો જઈ રહ્યા છે. તો ભગવાને એને વરદાન આપેલું એ પ્રમાણે એવી માન્યતા છે કે કચ્છ પ્રાંતમાં એમને જન્મ મળશે, પરમાત્માનું ભજન કરી અને અંતે પરમાત્માને પામશે. એક વખત કરેલું ભગવાનનું દર્શન, એક વખત ભગવાનને ભાવથી કોઈ પણ વસ્તુ જમાડી હોય તો ભગવાન એવા દયાળુ છે અને આ વખતે તો જીવાત્માઓના કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. એટલે નાની એવી વસ્તુમાં પણ ભગવાને અનેક જીવાત્માઓને મુક્તિ આપી છે. તો આ પવિત્ર રાજઘાટ જ્યાં વર્ણિ વેશે ભગવાન શ્રી હરિ બિરાજમાન હતા. અને ત્યાર પછી પણ બુરાનપુરના ઘણા બધા ઇતિહાસો શાસ્ત્રોની અંદર લખાયેલા છે. તો એવું કહેવાય છે કે આ નગરની અંદર જ્યારે સંતો આવ્યા અને સંતોએ ભગવાન શ્રી હરિની ઓળખાણ કરાવી. આમ તો વર્ણિ વેશે મહારાજ મળ્યા હોય પણ છતાંય સંત સમાગમ વગર ભગવાન ક્યારેય પણ ઓળખાતા નથી. જીવાત્મા ગમે એટલી પોતાની હોશિયારી બતાવે કદાચ કે શાસ્ત્રોની અંદર લખેલું છે ને એમાંથી જ વાંચીને સંતો સમજાવતા હોય તો અમે અમારી જાતે વાંચી લેશું, તો ક્યારેય પણ જાતે વાંચીને કલ્યાણ થતું નથી. બ્રહ્મ વિદ્યાના ભૌમિયા સાચા સંત સુજાણ, તો એમના થકી સત્સંગ જીવાત્માને થતો હોય છે. ભગવાનની શાશ્વતતા અને સંસારની નશ્વરતા એને ત્યારે જ સમજાતી હોય છે. તો એ ન્યાયે મહારાજ સત્સંગમાં આવ્યા અને પછી બુરાનપુરની અંદર સંતો અવારનવાર આવતા અને સંતોના યોગે કરી અને ઘણા બધા પરિવારોની અંદર સત્સંગ થયો. એ વખતે આપણે સમજી શકીએ કે 200 વર્ષ પહેલાં તો રજવાડાઓ હતા એટલે અહીંયા રાજાનું રાજ્ય હોય અને રાજા તો સર્વધર્મ સમન્વયમાં માનતા હોય, બધા એને માન સન્માન આપતા હોય, એના પણ અમુક ગુરુઓ વગેરે હોય. તો એ ન્યાયે બનેલું એવું કે સંતો જ્યારે બુરાનપુરની અંદર ફરવા માંડ્યા, ગામના લોકોને સત્ય સમજાવવા લાગ્યું, ભગવાનના આશ્રિત બધાએ થવા માંડ્યા, ત્યારે ઘણા બધા એવા દ્વેષી લોકો પણ હોય કે જેણે રાજાને કાન ભંભેરણી કરેલી અને એવું કીધેલું કે અહીંયા આ સ્વામિનારાયણના સાધુઓ આવી અને લોકોને પોતાના તરફ ખેંચે છે અને એને બધા વ્યસનો વગેરે મુકાવે છે ને સ્વામિનારાયણના નામનું ભજન કરાવે છે. ઘણા બધા પ્રકારે એને સમજાવ્યું હશે. તો રાજાએ પણ આ વાતને સાંભળી અને બધા જ સત્સંગીઓને ભેગા કરીને સત્સંગ છોડવા માટે ખૂબ સમજાવ્યા. પણ સંતોના પાયેલા પિયુષ એટલે સત્સંગીઓએ કાંઈ મચક આપી નહીં અને બનવા કાળે કાગડાના બેસું ડાળને ભાંગવું. તો એ ન્યાયે એવું થયું કે એ વર્ષે દુષ્કાળ પડ્યો. કારણ કે સત્સંગીઓને પ્રજાએ ખૂબ પીડેલા અને દુષ્કાળ પડ્યો અને એ વખતે કોઈએ રાજાને એવું કહ્યું કે જુઓ આ તમે નવો ધર્મ છે એને કાંઈ કહેતા નથી, એને અટકાવતા નથી એના ફેલાવાને, ને એટલા માટે આખા રાજ્યને ભોગવવું પડે છે અને આ વરસાદ પડતો નથી. એટલે આ જ્યારે સાંભળ્યું ત્યારે રાજાએ સત્સંગીઓને બોલાવીને બધી વાત કરી. ત્યારે સત્સંગીઓએ કહ્યું કે ભાઈ આ હિન્દુ સંસ્કૃતિ છે, અલગ અલગ એના જેને જ્યાં રુચિ હોય તો તે ભગવાનના સ્વરૂપોને માનતા હોય અને મહારાજ અમે કાંઈ ખોટું કરતા નથી, અમે એલ ફેલ વ્યસન વગેરેથી દૂર રહીએ છીએ, ક્યારેય ખોટું બોલતા નથી, ચોરી અવેરી એનાથી પણ અમે દૂર રહીએ છીએ. તો આમાં ખોટું શું છે? અમને ત્યાં શ્રદ્ધા છે.
ત્યારે રાજાએ એવું કહ્યું કે જો તમે સાચા હો, તમારા ભગવાન સાચા હોય અને તમે પણ ખરેખર સાચા એના ભક્ત અને સત્સંગી હો, તો વરસાદ પડવો જોઈએ. અને તાપી નદીમાં ઘોડાપૂર આવે, અત્યારે દુષ્કાળ વર્તી રહ્યો છે, તો જો તમે વરસાદ વરસાવો તો જ તમે ભક્ત સાચા. જ્યાં સુધી વરસાદ નહીં આવે ત્યાં સુધી અમે તમને જેલમાં નાખીએ છીએ, એમ કહી અને હરિભક્તોને બધાને પકડી અને જેલમાં પૂરી દીધા. પણ બધા હરિભક્તો જેલમાં બેસી હાથમાં માળા લઈ અને પરમાત્માના નામનું સ્મરણ કરે છે. ને એમ કરતાં રાત્રિ પડી. ભગવાન શ્રી હરિની ઊંઘ ગઢડામાં ઉડી ગઈ અને ભગવાન રાત્રે ને રાત્રે બેઠા થયા અને શુકમુનિને તરત જ કીધું કે શુકમુનિ કાગળ લખો. એટલે શુકમુનિ તરત કાગળ લાવ્યા. મહારાજને કહે છે કે પ્રભુ કાગળ તો લખું પણ લાઇટ ક્યાં છે? ને મહારાજે પોતાના જમણા અંગૂઠામાંથી તેજ કાઢ્યું અને એની અંદર કાગળ લખાવ્યો. અને રાતે ને રાત્રે કાગળ લખાયો, કારણ કે રાજાએ કીધેલું સવાર સુધીમાં કાંઈક રસ્તો થવો જોઈએ ને તમારા ભગવાન આવીને તમને છોડાવે ને વરસાદ વરસાવે. તો ભગવાન શ્રી હરિએ તરત જ ગોવિંદરામ ભટ્ટને જગાડી અને એવું કીધું કે તમારે બુરાનપુર જવાનું છે. ગોવિંદરામ ભટ્ટ તો સામે સામે જોઈ રહ્યા કે ક્યાં ગઢપુર અને ક્યાં બુરાનપુર. પણ ભગવાન શ્રી હરિને આજ્ઞા, મહારાજ કે તમારે સવારે બુરાનપુર પહોંચવાનું છે. ત્યારે ગોવિંદરામ ભટ્ટ કહે છે કે મહારાજ હું પૂજા લઈ લઉં. ભગવાન કે પૂજા અહીં આવીને કરજો, ગઢડે આવીને. પણ આ તો બધા વિશ્વાસવાળા ભક્તો, એટલે એ કાગળ લઈ અને બુરાનપુર જઈ રહ્યા છે. અને બુરાનપુરની અંદર આવીને એમને જ્યારે ખ્યાલ આવ્યો કે આટલું બધું દૂર બુરાનપુર છે તો ત્યાં પહોંચવું એ પણ અશક્ય છે. પણ હવે મહારાજની આજ્ઞા, તો ગેલાના કાંઠે આવીને લાંબા થઈને સૂતા કે હમણાં થોડી વાર રહીને પછી જાઓ, આમ વિચારીને પોતે સૂતા. અને જ્યાં જાગ્યા ત્યાં ભગવાને એને તાપી ગંગાને કિનારે પહોંચાડી દીધેલા. એવું પણ કહેવાય છે કે ગેલા નદીમાં ડૂબકી મારી તો સીધા બુરાનપુરની તાપીમાં વહેલી સવારે 4 વાગ્યે નીકળ્યા. અને ગોવિંદરામ ભટ્ટે આમ નજર કરી તો કોઈ સામેથી ચાલ્યું આવે છે. 2-3 વ્યક્તિઓ આવતા હશે, એને પૂછ્યું કે આ ગામ કયું? તો કે બુરાનપુર. તમને ખબર નથી? ત્યારે એમણે વાત કરી કે અમારા હરિભક્તોને કારાગૃહમાં જેલમાં પૂરાય. જેલ ક્યાં છે? એટલે જેલ બતાવીને સીધા ત્યાં ગયા. ભગવાન શ્રી હરિએ ફૂલનો હાર આપેલો, તો એ પુષ્પનો હાર લઈ અને ત્યાં ગયા. હરિભક્તોને હાર પહેરાવ્યો. ભગવાન શ્રી હરિએ જે સમાચાર આપેલા એ પત્ર આપ્યો. સમાચાર કયા? સંપ્રદાયમાં ખૂબ વિસ્તારથી આની કથા છે. તો એ રીતે બુરાનપુરના હરિભક્તોને ભગવાન શ્રી હરિએ બચાવી લીધા. અને પછી એટલો બધો ધોધમાર વરસાદ વરસ્યો ને તાપી ગંગામાં ઘોડાપૂર આવ્યું કે બધા જ દ્વેષીઓ એની અંદર તણાઈ ગયા. અને હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ લક્ષ્મીનારાયણ દેવના દર્શન છે. તો ભગવાન લક્ષ્મીનારાયણની જે મૂર્તિ છે, એમાં નારાયણ ભગવાનની જે મૂર્તિ છે એ અહીંયાના હરિભક્તોને ભગવાન શ્રી હરિએ 6 મહિના પૂજી અને વડતાલમાંથી આપેલી આ મૂર્તિ છે. અને એ જે નારાયણ ભગવાનની જે પવિત્ર પ્રતિમા, આમ તો નરનારાયણની મૂર્તિ મહારાજ વડતાલમાં કાયમને માટે પૂજતા. તો બુરાનપુરને દરગામના હરિભક્તોએ આવીને મહારાજને કીધું કે મારે વડતાલ બહુ દૂર પડે, આવવા જવામાં પણ ઘણી બધી મુશ્કેલી, ઘણીવાર સંઘ લૂંટાતા હોય, તો જો તમે કૃપા કરો અને અમને કંઈક મૂર્તિ આપો તો અમે તે મંદિર બાંધીને મૂર્તિ પધરાવીએ. એટલે ભગવાન શ્રી હરિએ નરનારાયણ દેવની પોતે પૂજેલી જે વડતાલમાં મૂર્તિઓ હતી એમાંથી નારાયણ ભગવાનની મૂર્તિ લઈ બુરાનપુરના હરિભક્તોને આપી, નર ભગવાનની મૂર્તિ દરગામના હરિભક્તોને આપી. અને એ મૂર્તિને અહીંયા બુરાનપુરમાં લાવી બાજુમાં લક્ષ્મીજીની મૂર્તિ બિરાજમાન કરીને લક્ષ્મીનારાયણ દેવ એવું નામ આપવામાં આવ્યું. અને પરમ ચૈતન્યાનંદ સ્વામીએ એમની પ્રતિષ્ઠા કરેલી. અને ત્યાર પછી બાજુમાં હરિકૃષ્ણ મહારાજની પણ પ્રતિષ્ઠા ભગવત પ્રસાદજી મહારાજે કરેલી, જેના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો. અને એ ભગવાનની જે મૂર્તિ છે સરસ મજાના શિખરબદ્ધ મંદિરની અંદર અત્યારે બિરાજમાન થઈ રહી છે. તો આમ તો આ મધ્યપ્રદેશ સત્સંગ સમાજનું ધબકતું હૃદય એટલે બુરાનપુર, અને ત્યાં બિરાજમાન આ લક્ષ્મીનારાયણ દેવ જેના તમે દર્શન કરો છો. ભગવાન નારાયણના વક્ષસ્થળમાં સરસ મજાનું જે નાનું પગલું દેખાઈ રહ્યું છે, તો એ પગલું એને ભૃગુ લાંછન કહેવામાં આવે છે. ભૃગુમુનિએ જે ભગવાનને લાત મારેલી એ પગલાંની નિશાની એના આપણને સરસ મજાના જ્યારે અત્યારે દર્શન થઈ રહ્યા છે.
તો આવા પ્રસાદીના લક્ષ્મીનારાયણ દેવ એને આપણે શત શત વંદના કરીએ. તો આ રીતે અમારી યાત્રા બુરહાનપુરની અંદર આવી અને આજે અહીંયા રાત્રિ મુકામ કરેલો છે. તો તમે બધાએ પણ દર્શન કર્યા છે. ભગવાનને પ્રાર્થના કરું કે આવા પવિત્ર સ્થાનના દર્શનનો મોકો તમને પણ જીવનમાં જરૂરથી અપાવે. તો એ જ અભ્યર્થના અને પ્રાર્થના સાથે ભાવથી બધાઈને જય સ્વામિનારાયણ.